જૂનાગઢમાં જૂથળ ગામના આગેવાનના શંકાસ્પદ મોતનો કેસ, જેમાં ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। ફરી પોસ્ટમોર્ટમની માંગ સાથે પરિવારના લોકો સ્મશાન ગૃહ પહોંચ્યા હતા। પોલીસે પરિવારના લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો। પોલીસે યોગ્ય તપાસની ખાતરી પણ આપી છે। માળિયા તાલુકાના જૂથળ ગામના રહેવાસી ભરત સોંદરવા માર્ચ મહિનામાં તાલાડાના રમરીચી ગામે પોતાના કુટુંબીના ઘરે આવ્યા હતા, ત્યારે શંકાસ્પદ હાલતમાં તેનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો। સમગ્ર મામલે પરિવારનો આરોપ છે કે યોગ્ય તપાસ કરવામાં આવી નથી। કલેક્ટરને આવેદન બાદ પણ યોગ્ય દિશામાં તપાસ નથી થઈ। જે એસઆઈટીની ટીમની રચના કરવાનું કીધું તો આજે એનું એસઆઈટીની ટીમની રચના કરી છે। એમાં આપણા કોરિયાતર સાહેબ ડીએસપી સાહેબ છે, એને મેન ઇન્ચાર્જ તરીકે રાખ્યા છે। એક ગીર સોમનાથના સભ્ય ઇન્ચાર્જ છે અને એક આપણે વિસાવદરના ઇન્ચાર્જ તરીકે છે। હવે આપણે આગળ એ જોઈએ છે કે એસઆઈટીની ટીમ શું કરે છે કે ભાઈ આ ગુનો બહાર કાઢે છે તો હજી રહસ્યમંદ રહેવા દે છે। હું તો એક અપેક્ષા એવી જ રાખું છું કે આપણે કોરિયાતર સાહેબને એ જ કહેવા માંગુ કે સાહેબ વહેલા તકે આમાં જે આરોપી હોય એને બહાર અપાવો। મૃતકના પરિજનોની માંગણી બાદ કેસની તપાસ માટે એસઆઈટી બનાવાઈ છે, જેના વડા તરીકે ડેપ્યુટી એસપીની નિયુક્તિ કરાઈ છે। આગામી સમયમાં એસઆઈટી આ કેસની તપાસ સંભાળશે। મૃતકના પરિવારજનોની રજૂઆતને ધ્યાને લઈ અને આજરોજ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જૂનાગઢ સાહેબ દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલ છે। આ ટીમના વડા તરીકે મારી ડીવી કોડિયાતર ડીવાયએસપી માંગરોળની નિમણૂક કરવામાં આવેલી છે। અન્ય સભ્યો તરીકે એને વાઘેલા પીએસઆઈ એલઆઈબી ગીર સોમનાથ તેમજ ડીએચ વાળા પીએસઆઈ વિસાવદરની નિમણૂક કરવામાં આવેલ છે। આગામી સમયમાં આ ગુનાની તપાસ અમોની જે એસઆઈટી છે એ સંભાળી લેશું।